આરતી રે થાય હર સિદ્ધ માતની રે માં ધમ ધમ નો બતવાગે રે જણનણ ઝાલર ખનકે રે. હાઈ કાઢ્યો કાઢ્યો તો વધારે છે પણ તો પતંગ પકડી ઢગલો કરી નાખું હું. જતો રે ધર રાખું ઝંડો. બેટા બાપા પતંગ કેટલા ઉડીએ. અલ્યા બેટા એ તો આકાશમાં જો કપાયેલા પતંગ બેટા હવે તને વાળી દુખા બેટા. ના હું પતંગ તો પકડવાનો જ આટલા બધા ભેગા કરવાના મારે. હા એ તો તાર જો બેટા પતંગ લાવ્યો છું પેલા ખાઈ લે બેટા. હે બાપા લાડવો કપડો લાડવો. અલ્યા ઓ લાડવો કપડો પણ પેલા લાડવા પડે તું ખાઈ લે. ના હું પતંગ પકડવા જઉં છું. ના પેલા લાડવા પણ આઈ અરે બાપા વાઈ ગો. અલે એ બેટા અલ્યા છોકરાનું મારા છે શું કહેવું હવે થોડું મારા છોકરાને થોડું મગજ એવું છે હવે ના પાડું તો એ ખોટું લાગે એવું છે. અલ્યા પાછો જલ્દી વળજે બેટા. જો હવે ખાવા શિકાર હોજે આવે છે કે નહીં કહું છું કે પતંગ તારા માટે લાવું છું તો હવે ના આવે છે પણ પતંગ કરીને વળી ડોશી ઉત્તરાયણ આઈ પતંગ સગાવો મારી ડોશી એ ઉત્તરાયણ આઈ પતંગ સગાવો મારે ડોશી. એ તો પતંગ કોઈ સગાવાય નહીં નેનપણમાં સગાવતા હવે ડોહો ડોશી થયો બરોબર. એ ઉત્તરાયણ રોજ આવશે ને જશે પણ પેલું હેતરની ધ્યાન રાખવી પડશે ખબર છે. આ ઉત્તરાયણમાં બધા ગવામાં દોડશી મોઘાબાનું બિયારણ બગાડશે મારતો. હું તો કોઈ જતો નહીં તું જા. એટલા આળસુ છું ને કંટાળી જઈશું હે ડોક એ શેઠા બેહી રજો તો હે એટલું મારા આગળ આવશે. હું સાર લઈ લઉં ફટાફટ તાર જોઉં દી. શેઠા બેરે એવો ઘેર ખાટલામાં ના બેરો આ દોડી એ બધી હતી. તું જા સારું કરજો લે હું જાઉં છું તાન. ભાવ આમ તો પતંગ સગાયો તો ઉત્તરાયણ આઈ ચાંદર મારો ચાલ્યા પકડો મારો પણ ખાવા દો મારો પકડો છો ના નહીં ભાગતા પતંગ પકડો ખડાઈ મારો પતંગ ભાઈ ના આવ્યું તાર પતંગ પકડ હેડ જો આમ આ છોકરાને કહું છું ખાઈ જા તે પતંગ કરી ખાવાય ના ઉભો રહ્યો. એટલે આ પતંગ તો તને કેટલા લઈ આલ્યા છે પણ આ પતંગ અધર જ આમ ઓછો રાખે છે. ભગત એ આવો તમારો પણ વારો આવ્યો તો ફોન મેં પલાળવાનો. અરે તમારે ભાભી હશે પિયર અને આ છોકરો નહીં તે મૂકો લાવ દાણા હવે ભેવાનો ટાઈમ થયો જોવાનો તો મૂકો તાણે મિલ દેવું હું છે કયો કેમ જી આયા ગોમમાં જો તો ભાઈ હા છોકરા છોકરો રીવાનો કા ઓવા તે કે બા દોરી લઈ આવજો તો આપણે ગોમમાં પેલી કાચી ની હાથી ઓવા કાચી લાવી અને એની શું ખબર પડવાની છે કયો. અને એના છોકરાને તો શું ખબર કે કાચી છે કે પાકી છે. તો તમારો છોકરો તો જો અલ્યા ખાટાભાઈ ને હું એ ચિંતા કરું છું એના વાળી ઘણી દોરી લઈ આલી 2 ફી રખડ્યો પણ મારો ને આવી ગયો પતંગ પકડવા ઓમ ઝંડો લઈને શીખર શું આમ જ્યો પેલું બંને આલું છે કે બાજુ તો ઊભો જ નહીં રહેતો પતંગ પકડવા ના કરે છે. વાત સાચી છે પણ છોકરાનું થોડો ખરો ને થોડો ઠપકો આલો આલજો પાછા ને પતંગ કરીને દોડશે ને ખાડા બાડા પગ પડશે ને તો પગ ભેળ કરતા ભાઈ જવા પાછા. એટલે હું ના કહું છું કે તમે ઘણા પતંગ લઈ આલું પણ એને તો કે મને તો મજા જ પતંગ પકડવાની કે છે. અલે આધાર થઈને દોડતો હોય ને કોઈક ઝાડવા બાળવા હિસકાય તો યાર અત્યારે ફ્રેક્ચર થઈ જાય તો કેટલો ખર્ચો થાય આ છે. ઉતરણ મોઘી પડે. મોઘી પણ ઉતરણ સાચી વાત. આ ઠપકો આલજો. હા એ બાજુ હોય ને એ બાજુ આમાં કઈ ખેતરમાં જોઈએ તો મોકલજો હોય કશું પેલા વાંધો ખાઈ જાય પેલા લાડવા બનાવે છે. અને અમારી બાજુ આમ તો અમારી ચિંતા કોઈ કરવાની જરૂર નહીં. અમારે મેલામાં હતું જો હો સારું હેડો. કાવો જ બે લાડવા બનાવે. ના ના હા આ પતંગ વાળા
જતી રાત તાણે શાંતિ થઈ જા હજી ઉતરાણ ને તો 15 દાડા વાર છે ને અત્યારથી ચાલુ કરી દે લે આ તો આખો દાડો હેતરમાં રહું છું ઓડા ખોદે જવું અને આખો દાડો રહું ડોહાને કહું ભાત લઈને કુવા આવો તાણે હું ઘેર તો પેધી જશે હેતરમાં ડોળો ડૂબતો નહીં આખો દાડો સ્વાટી રહું છું કોમ ધંધો કશું કરવું નહીં હા દોડી વગાડી આ હું કરો ચાલે છોકરા એ અમને કર ગૌ ભાગી નાખે નાના હે પતંગ લઈને આવ્યો છું તે ભાગો મારા બાપાને દઈ કહી દઉં તો કામે કહું તાણ હું ના ધતી આ મોકા પણ હેડમ ને કડા એ કાળિયા તું અમે હેડ બાર લે કો ગાવામાં મારો પતંગ ફાડીને મારા બાપાને દઈ કહી દઉં મને લાફા મે ગયા હા કહી દે કહી દે કોઈ ભાંતી બી વાતી ના ગૌ ભાગી નાખ્યા મારા મોઘા ભાવના આ તક લાવાય ને કે ટોટિયા ભાગી નાખે પેલો રહી જાય ને દેવાળવાની હતી એ ના હિજો નાના ક્યાં છે ખાડા હા મુર્દા ફર કરે છે આખો દાડો ફર આખો એટલે આ બેટા શંકર હો આય શું આલ્યો સોય નહીં પિક્ચર ઘેરથી તમારે પાહણ આવ્યો હા ઓવો મારા પા ઓવો કેમ પૈસા લેવા પૈસા પણ હાલ તો નહીં યાર પૈસા હું નહીં શિવભા તમે યાર 100 મહિનાથી ટલ્લાવો છો આવું થોડું ચાલતું હોય હું તો મારા મજૂરીના પૈસા માંગુ છું મારે ટ્રેક્ટરના ડીઝલના ખર્ચો ના કાઢવાનો વાત સાચી છે બેટા પણ હાલ પૈસા નહીં આવશે એટલે હું તને હાલી ગયો એટલે નહીં હાલવા ને અલે હાલવાના શું છો નહીં હાલવાના યાર કારણ તમે 100 મહિનાથી ટલ્લાવો છો મને હું ઘેરથી આવું છું પાછો જઉં છું આવું છું પાછો જઉં છું પણ યાર ના હોય તો પૈસા હું કોઈ ચોરી કરવા દઉં યાર વધારે આવું ના હોય તો ગીરવી જતા રહેશો પણ મને મારા પૈસા આલ દો હે ગીરવાળા વાત કરશું પૈસા દો હાલ દે ઉતાર પૈસા યાર ના બે પાડો વેચી મારો એ માં ડોશી ખાઈ જા ખબર નહીં તો ડોશી ને વેચી મારો મારા પૈસા જવું મારે ઉતરાયણ આવે છે શું કરવાનું આગળ તું લાઈ લે હું છોથી લઈ આલું મારા પૈસા જવું જો આગળ ઉતરાયણ આવે તો મારે દોરીને પતંગ લાવવા જવું છે પૈસા આ કહું તમને નકર હા, લીધું. નહીં આલો તો ટ્રેક્ટર લઈને બધું શેડી આવજો વરાગ્યો કહું ધમકી ઓવા ધમકી કરતા તાણે જ તમે પૈસા આલજો કે એમને નહીં આલો તારે એકલા નવાનું ટ્રેક્ટર છે યાર હાલી દે ઉતાર પૈસા વાત કરું છે આવ્યું તાનું જેનું એકલું છોકરું તને ધમકા કરી છે યાર વાત કરે છે એટલે માપમાં બોલો હું તમારા પાસે પૈસા માંગુ તમે નહીં માંગતા મારા પાસે હા તે મારે નહીં હાલવાના પૈસા હાલી દેવું ના ના આલી દેવતી આ ફર આવું નહીં આલે તો ઘરમાં ગમે તે વસ્તુ ને ઉઠાઈ લઈ ગયો વરાગ્યો પાછા હા ઘણા તને ડબલું લઈ જઈ જા ના ના મારે હું કરું છું ડબલું આ ઓછા પૈસા છે ને જો જાણા એકલા છે પાછા ધમકા છે આ બાજે ડોશી બાપા એ બાપા ઉભાવ વગણાવ નહીં વગણાવો ખાવાનું એમાં શું કહેવાના આવે છે ખાઈ લેતા બેટા કાવું નહીં બાબા મારો પતંગ ભાઈ નાખ્યો બરાબર લાભા મેં ગયા કોને મંગુરોજી રે એ લાભા મેં ગયા મને તને હું કલા ભમે લે પતંગ પકડે મારો પતંગ ભાઈ બીજું તો ના લેવા દીધું તે મને 3 જણ લાભા મેં ગયા કોણ તને લાભ તને બેટા લાભ મિલે મંગુરું ફરી ગયું છે કોને આ મારા ફૂલ જેવા છોકરા મેં કદી ઓગળી અડાળી નહીં આને કે લાફા મેલ્યા છે ખરેખર લાફા મેલ્યા તને ઓવા જોક મને આ નહીં ઓગળી પડી લ્યા ત્યાં તો ઓગળી પડી બેટા લાલ છોડ થઈ ગઈ છે ને જબ્બર લાભા મેં ગયા પાપા લેટ ના ગયા દેટ લેટ લઈ લે આ દંડો લઈ લે એની ખબર છે મંગુની ચહેલાની બેની ખબર છે કે મારા છોકરાને લાફા મેલો છો તમે મારા છોકરાને કોઈ લાફા મેલાવો બહુ મોટો કર્યો છે મેં મને 3 જણ લાભા મેં ગયા પણ બોલ્યો તો એ ના બોલે એવું તાનું યાર એ કહું તારા હું લે મારા છોકરાને કહે હું દુશ્મની છે લે લે બેટા હેડ કોણીએ જાય જવા જો વાળી હાલત કોઈ ચિંતા કરવાની કોઈ જરૂર નહીં હમણાં પેલો આવશે છોકરો એટલે એ વાળ છે તાણે હું મારા ઓળખ્યો નહીં ને
ખાતર નાખવાનું કીધું છે મારા ઓછે ખાતર ના નાખ્યું તાણ આતાના છોકરા કેવી મજૂરી કરે છે એ બાપા કીધું શિવભાઈ તો પૈસા ના આલે. હું છે કે શિવભાઈ તો પૈસા ના આલે. અલ્યા શેહલો ને હું દા શિખર હે હું કરવા બેઠા છે મારા ઓળશે આવીને ટાઈમ હેળાઈ જાય છે અને આ તહેવાર ઉત્તરાયણનો તહેવાર આવે છે એમાં પૈસા તારા ના હાલવા પડ્યું એ તો બધું મેં કીધું પાછા કે નહીં મળે પૈસા પૈસા ટ્રેક્ટર જ નહીં બોલાવ તારું એમ કી બાપા. તે કે ટ્રેક્ટર ના હાલવું ટ્રેક્ટર કે ના બોલાવો તો કોઈ નહીં અમારા પૈસા જ હાલો મારે તને દોરી નહીં ફરી હાલવાની પતંગ નહીં લઈ હાલવાના ઘરમાં આપણે ટાઈમ લઈ હાલવાનું નહીં લઈ હાલવાનું છે. તાણ પછી તું એક કામ કર હા. આ બધો ડોમો બોમો હરખો કરી દે ના ડોમો નહીં ઓ પેલું તૂટ્યું નહીં એ બધી કાઢતા હો હું જાઉં છું ઉઘરોની શું કીધું સારું તો અને કમ્પ્લીટ પાછો પૈ દેજે પાછો સારું પૈ બનો બાર રખડવા ના તો પાછો હો ના જવું. તાણ હું પૈસા ના હાલ સારું તો તમે એ કાપ્યો કપૈયો મારી ઓછી ડોશી હવારવાની થઈ છે કે હેતરમાં જઈને આવું છે જ્યાં નહીં પેટમાં શાનની મોય મኛળીઓ બોલે છે ભૂખ જબ્બન લાગી છે રોટલા કરીને જતી હોય તોય સારું રોટલા કરીને જતી હોય તોય સારું છે એ કપૈયો ઓય અલે હા બેઠા ભાઈ આવો આયા જ છીએ કે બેટા મજામાં બેટા છો છો માજો છો હા મારો પતંગ ફાડી નાખ્યો છે ભાઈ. કને એટલે તમે મોણ જ છો કહું છો લે ત્યાં શેમ? આ તારી ડોશીએ મારા છોકરાને ફૂલ જેવા છોકરાને ભઈટ ભઈટ મેલે એટલે લાફા એટલે ચાલતું હોય એમાં કોઈ માર્યો તાણે લાફા મેલ્યા લાફા મેકા જો આ લાલ કઈ લાલ છોડ કઈ ના જો એ મેઠા ભાઈ તમારે તને ગોડાને ઘેર રાખતા હોય છે એ ગોડો ગોડો કરી લે ગોડા, ઓય કરવા આવ્યો છું તું? એ ગોડો ગોડો કરીને હમણાં હાલ તળાઈ જાવ હમણાં એ તાણે મારા છોકરાને ગોડો ગોડો કરી છે વગાડી દોશી મગજ વગર ના એ મગજ મગજ વગરનો અરે એ કોને કિસે લે? પાછો મગજ મારી વગરનો. નાખવા માંડો. મગજ વગરને કોને કિસે? મગજ વગરનો કોને કિસે? એ હા, મગજ વગરનો. મારા છોકરાને ફૂલ જેવાનું મારે છે ને મગજ વગરનો કિસે હે? હા? ઓછા ઉભો મગજ વગરનો. એ ડોશી માર્યો ડોશી માર્યો મને બે દડો થઈ ના મારા છોકરાને ગોડાઈ માર્યો શરમ કરો, શરમ કરો. ના, ના. મારો પતંગ ને પાડી નાખ્યો. એ મારા છોકરા ઉભો રહે. અલે ગોડા મારા ઘેર પથરો નહીં એ, ગોડા સાડો, હા, મેલા વાર ના કરાતો. પથરો એ, ભાભી નહીં ગોડો ગોડો કરીને મેલ્યો તો તને હમણાં બૈરું જેટલો એ હમણાં લે છોકરા મેલ્યો. ગોડા. આ ગડબોરાન છોથી લાયો છે એ ગડબોર ગડતો મારા ભેગો છોકરા કરો, ગયા માણસો ભેગો કરો. હા, એમાં તો ગોડો સાથે એ, ગોડો જ બધો. કાપતા ને મેઠા ભાઈ બંધો ગોડા મારા ઓલે મારા છોકરાને મેલ્યો છે ભઈટ ભઈટ લાફા મેલે છે કોઈ લાફા મેલો મોટો કર્યો છે પેલા મારા ખેતરમાં એની માએ બધું ગોડી ભાગી હતી તે નાખે મરી છે જઈ, પેલા. મરી. એ કોને ના કેલે મારે ડોસી હોમું થાય ના અલ્યા રવા જો કે બાપા હજી તો લાવો છો ડોશી પેલું ધાર્યું કાઢ અલ્યા છે ઉપર કાઢ ધાર્યું એ અને એ કરીને ગયા. મેલો તો જન્મ લેવા પડશે તારા જન્મ લેવા પડશે હાથ પર લાગો લા ડોશી મારું હાથ ઉપર. જન્મ લેવા પડશે જન્મ લેવા પડશે તારે મારા ઓળખ્યા હા, ગોડા. એ ગાળો દે તું બાપા જેટલો ભાગી નાખ્યો મારો. અલ્યા સમજો કરા પણ મારે મારા ઓળખ્યા મારા છોકરાને જમતમ મેલો છે જમતમ મેલો છે કોઈ મોટો કર્યો છે મારો મોટો કર્યો છે તે તારા છોકરાને સમજાઈ નાખ તો ગયડા ખબર નહીં પડતી. એ! તારા હેતરામ નાઈ જાય છે તે. ગાવ બા એમને પોકાય છે ગાવ. આખો દાડો મજૂરી કરે એમ દમ નીકળી જાય છે. પેલો તારા ગાવ. ગાવ પાકા છે. એમને મફત નહીં ગાવ પકાતા તને ગયડા. કઈ લાફા મેલો નહીં મોટો કર્યો કોઈ તે લાફા મેલા તે સમજાઈ નાખ તો આને ઘેર વાળી બાંધી ઘેર નાખ. બોધી રાખો પેલા કૂતરાની ગોળી બોધી રાખ ઘેર. ભાભી ના ના ગોડા આ ગોડાને કોક ટોલી ફોડી નાખશે તો લોહી લાડ કરી નાખશે. ગોડા? ભાઈ ભાભી ગોડો ભાઈ ચૂકો. આ તો કઈ ના પાને મેલા છે એ અલ્યા યાર વાત મારી કઈ ના હોભળો. પાને મેલા થાય જીતું અલ્યા વાત હોભળો કે ભાઈ નકર પછી લડો હું તો કહું કયો ગોડા તમે શેમ લડો છો એ તો કયો યાર અલ્યા ભાઈ ખાટા ભાઈ મારો છોકરો ખબર છે થોડું મગજ એવું છે તે પતંગ ઈઓના હેતરમાં જો તે પતંગ પાડ્યો પકડવા જો તો થોડા ઘઉં પાક્યા એમાં તો આ હળી જેવી પણ રીતના નફા ફરી કરે. લે ખાટાભાઈ એમને થોડી આ થાય છે. એ આપણને ખબર આપણો ગોડો છે તો ઘેર બોધી અરે એને મગજ શું શું છે હોભળો ત્યાં મારી મગજ ઓછું ને ગોડો છે અલ્યા હોભળો મારી વાત તમે તમારા થોડા છોકરાનું ધ્યાન રાખતો હોય અને ભાભી તમારે ના મિલાય થોડું મગજ એવું છે અને તમે મારી વાત હોભળો જો આ મોંઘવારીના ઘઉં કોઈ લેતો ના લે અલ્યા અલ્યા બંધ હોક લ્યા બેટા આમ હોક દે, બેટા કોઈ લેતો ના નહીં લેવું કોઈ ઈઓનું. તો રોઢું લઈ જો લ્યા અલ્યા એ
કાકા મારે ઝંડો ભાગી જો મેં લે રોટું મિલ દે અલ્યા મેકી દે છે યાર જોઈતા હતા તો નક્કી હું આનું નક્કી છે ઝંડો બીજો બની હાલ બેટા તમે મારી વાત હોભળો યાર અને આ છોકરાવાદી ઉકા યાર મોટા મોટા લડીમાં રહો છો તહેવાર તો કાલ આઈને જતો રહેશે ખબર પડે છે યાર અને તમારે 2 કળા ઘઉં ભાગ્યા હોય તો ખાતર નાખીને પૈ દેવાનું બોર ના પોની યાર મોટા ઉકા લડી મરો છો યાર એટલે આ એ ભાગ્યો હોય સુધરી જા પણ માર્યો એનું આ બે ફરી વળ્યા છે આજે આ વાત સાચી છે યાર તમે યાર અને ભગવાન ના તો આલુ હશે ને તો ગમે તે ખૂણામાંથી આલી દે હા યાર કોથળા ભરાઈ દે હા અને હું કા લડી લડી મરી દો છો પણ એમને યુવાને ધ્યાન રાખવી ના પડે આ જોજે બીજા માણસ ના ખાવ. ટાવરિયો મોટું લઈને આવી ગયો છે. હવે મારા છોકરાને થોડી તકલીફ એટલે તમે મારી દો છો કે તમે અડવાય ના દો ખબર છે? મારવામાં તો તમે અમને માર્યા છે લાફા ભાઈ કશું ડોસી ને તમારી મેલ હેતર ડાયરેક્ટ પડ્યા છે મેલ તમે મારે તમે મરી નહીં જા બસ હવે એટલા રાખો હાય, મેં તો જોયું, મેં- મેલા હું કરો ઝઘડા કરો છો યાર પબ્લિક કા જોણાવો છો યાર હાય, આ ડોહાન જોજો. હા રડો હવે ન લડી જવાનું તમે બેટા તારે નહીં જાવ બેટ આપણે નહીં જવું એ બાજુ એમ નહીં, શેઢે શેઢે દોડ્યા હોય તો કોઈ ના કહીએ. પણ ઘઉં દોડું, ઘઉં ભાગી જાય. એક તો મારો ડોહો એકદમ નહીં, એમ જોર આવે છે તો ધક્કા મારી મારી મોકલું છું રાતે. પપ્પા પતંગ 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 તારો ભાવ અને જોવા કેવો જો. જેમ પતંગ લાવ્યા ને કેવો ભાઈ? નકા નવું કરશે કેવું ભાઈ હું એટલે જ કહું છું પણ તમારા ભાભીને તમારે ના હાથ ઉઠાવવા હું એમ કહું છું એ તો મારી એ ભૂલ છે, હું એ સમજુ છું. પણ હું રીમો મેલી દીધું છે, હવે કરું હું કયો? જોયું મિત્રો, આ તમને આવી બધી રી સડી હોય તો ના સડાવતા. તહેવાર છે, પ્રેમથી સમજાવ કે બેટા હાલ મારા ગવમ પડે પણ બીજોના ગવમમાં ના પડતો, કે બીજોની ખેતી ના બગાડતો. પ્રેમથી કાઢી દેવા, આવા લાફા ના મેલાય. તો મિત્રો ભૂલ મારું કરવાની. કેવું? એમાં પણ મેન વોક તો મા બાપનો કહેવાય તો હું કહું છું મિત્રો તો જુઓ આ તહેવાર આવે છે ઉત્તરાયણનો તો છોકરો હોય તો આપણા એ તમે આ રીતે પતંગ પકડવા આવ્યા હોય તો એમને કોઈ દાડો મારઝૂડ ના કરવી. એ તો હોય હવે નામ જન્મ પતંગ પકડવા આવી જાવ શું કેવું પ્રેમથી કાઢી મેલવાનું પ્રેમથી કાઢી મેલવાનો. ઝઘડો મા ના બાપ કરવાનો. થોડું ધ્યાન રાખજો છોકરો રૂપિયા 2 રૂપિયા પતંગ લાવી આલો હા, લાવી આલો. તમે જોય જ ના દો અને અમારો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.